મિત્રો ક્રિશા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણો પહેલો પ્રશ્ન છે કે હાલમાં દિલ્હી સરકારે ઇમરજન્સી સેવા માટે કયો નંબર લોન્ચ કર્યો છે? તો અહીં આપણો સાચો જવાબ રહેશે કે દિલ્હી સરકારે હાલમાં ઇમરજન્સી સેવા માટે 112 નંબરનો નંબર લોન્ચ કર્યો છે। મિત્રો આ લોન્ચ કરવા વ્યક્તિ છે દિલ્હીના સીએમ, જેનું નામ છે રેખા ગુપ્તા। મિત્રો હાલ દિલ્હીમાં બીજેપી સરકાર રાજ કરી રહી છે। મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો વર્લ્ડ ઇકોનોમી ફોરમનું આયોજન ક્યાં થયું છે? મિત્રો દર વર્ષે વર્લ્ડ ઇકોનોમી ફોરમનું આયોજન દાવોસ, જે સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે, ત્યાં થાય છે અને આપણા માનનીય ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી ગુજરાતનું પ્રતિનિધિ ત્યાં કરે છે। મિત્રો આ વર્લ્ડ ઇકોનોમી ફોરમની શરૂઆત 1971માં થઈ હતી। મિત્રો ભારતમાં સૌપ્રથમ વખત સમુદ્રમાં મત્સ્ય ઉદ્યોગ પ્રોજેક્ટ ક્યાં શરૂ થયો? તો અહીં આપણો સાચો જવાબ રહેશે અંદમાન ખાતે ભારતમાં સૌપ્રથમ દરિયામાં મત્સ્ય ઉદ્યોગ પ્રોજેક્ટ શરૂ થયો। મિત્રો મત્સ્ય ઉદ્યોગ અને ડેરી પશુપાલનના મંત્રી છે આપણા ગુજરાતના પરસોત્તમભાઈ રૂપાલા। મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો તાજેતરમાં કઈ ભારતીય બેડમિન્ટન ખેલાડીએ નિવૃત્તિ જાહેર કરી? તો અહીં આપણો સાચો જવાબ રહેશે સાયના નહેવાલે હાલમાં પોતાની નિવૃત્તિ જાહેર કરી। તેઓએ 2023 પછી કોઈપણ ટુર્નામેન્ટમાં ભાગ લયો નથી અને 2026માં ઓફિશિયલી નિવૃત્તિ જાહેર કરી છે। મિત્રો સાયના નહેવાલ વિશે આપણે જણાવી દઉં કે સાયના નહેવાલનું જન્મ હરિયાણાના હિસાર ખાતે થયો છે તથા તેમની સિદ્ધિઓ તે છે કે 2012ના ઓલિમ્પિકમાં તેમને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો હતો તથા 2018ના કોમનવેલ્થ ગેમમાં તેમને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો। મિત્રો તેમને ભારત સરકાર તરફથી અમુક એવોર્ડ્સ આપવામાં આવ્યા છે, તેના વિશે જણાવી દઉં કે તેમને 2009માં અર્જુન એવોર્ડ તથા 2010માં પદ્મશ્રી તથા 2010માં જ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે। મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તે પહેલાં જણાવી દઉં કે જો આપને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મિત્રો હજુ સુધી 200 સબસ્ક્રાઈબર થયા છે, આપણે વધુને વધુ આપણી ચેનલને ગ્રોથ કરીએ। એશિયા મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો કોઈપણ ઇન્ડસ્ટ્રીમાં, મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીમાં ભારતનું સ્થાન એશિયામાં કેટલામું છે? તો આપણો સાચો જવાબ રહેશે કે ભારતનું સ્થાન 6થું છે, જ્યાં પ્રથમ છે ચીન તથા બીજા નંબર ઉપર છે હોંગકોંગ અને ત્રીજા નંબર ઉપર છે વિયેતનામ। ત્યાં મેન્યુફેક્ચરિંગ ઉપર ગવર્મેન્ટની સબસિડી સારી હોવાથી આ બધા દેશો ભારત કરતાં મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સમાં આગળ છે। મિત્રો દેશનું સૌથી મોટું એઆઈ આધારિત ડેટા સેન્ટર ક્યાં બનશે? તો આપણો સાચો જવાબ રહેશે ઉત્તર પ્રદેશમાં દેશનું સૌથી મોટું એઆઈ આધારિત ડેટા સેન્ટર બનાવવામાં આવશે। આ જાહેરાત વર્લ્ડ ઇકોનોમી ફોરમમાં ભારત તરફથી કરવામાં આવેલી છે। તાજેતરમાં કયા મૂળ ભારતીય અવકાશયાત્રીએ નિવૃત્તિ જાહેર કરી? મિત્રો અહીં આપણો સાચો જવાબ રહેશે સુનિતા વિલિયમ્સ, જે અમેરિકાના નાસા ખાતે કાર્ય કરતા હતા। તેઓએ 27 વર્ષના કેરિયર પછી પોતે નિવૃત્તિ જાહેર કરી છે। મિત્રો તેમને પામેલી સિદ્ધિઓમાં આપણે જણાવી દઉં કે તેઓએ
608 દિવસ અવકાશમાં એટલે સ્પેસમાં વિતાવ્યા છે અને કુલ 9 વખત સ્પેસ વોક કરી છે. 9 વખત સ્પેસ વોક કરી છે. તે દુનિયામાં બીજા નંબર ધરાવતા વ્યક્તિ છે સ્પેસ વોક બાબતમાં. મિત્રો, આપને જણાવી દઉં કે થોડા દિવસો પહેલાં જ તેમનું યાન અવકાશમાં ફસાઈ ગયું હતું અને ઇલોન મસ્કની જે કંપની છે સ્પેસ એક્સ, તેના યાન દ્વારા સુનિતા વિલિયમ્સને પરત અમેરિકાની ધરતી પર લાવવામાં આવ્યા હતા. મિત્રો, ગુજરાતની સૌપ્રથમ આદિવાસી દીકરીઓનું બેગપાઇપર બેન્ડનું નામ શું છે? મિત્રો, અહીં ગુજરાતની સૌપ્રથમ જે આદિવાસી દીકરીઓ જે બેગપાઇપર, એક જાતનું પાઇપવાળું આવે છે વગાડવા માટે, તે બેગપાઇપરનું બેન્ડ બનાવવામાં આવ્યું છે. તેનું નામ છે શ્રી શક્તિ સેવા કેન્દ્ર, જે અંબાજી ખાતે આવેલું છે. મિત્રો, ત્યાંના આદિવાસી દીકરીઓએ આ કારનામું કરી બતાવ્યું છે. ઓડીઆઈમાં વિરાટ કોહલીને પાછળ છોડીને પ્રથમ સ્થાન કોણે પ્રાપ્ત કર્યું છે? મિત્રો, અહીં આપણો સાચો જવાબ રહેશે ડેરેન મિચેલે ઓડીઆઈમાં કોહલીને પાછળ છોડીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભારત સામે 3 મેચમાં ડેરેન મિચેલે ખૂબ જ શાનદાર પ્રદર્શન કરીને 352 રન બનાવ્યા હતા અને પોઈન્ટમાં ખૂબ જ સારો એવો વધારો કરીને પોતે પહેલો નંબર હાંસલ કર્યો છે. રાજ્યમાં રીંછના સંવર્ધન માટે કયા રીંછ અભયારણ્યને કેન્દ્ર સરકાર ભંડોળ આપશે? તો અહીં આપણો સાચો જવાબ રહેશે જેસોર રીંછ અભયારણ્ય, જે બનાસકાંઠામાં આવેલ છે તથા તેની સ્થાપના 1978ના રોજ કરવામાં આવેલી હતી. મિત્રો, અહીં સુધી વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. જો મિત્રો કોઈ નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી શેર કરો. મારું કન્ટેન્ટ પસંદ આવતું હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવો. જય હિન્દ, જય ભારત.